હેલો ફ્રેન્ડ, હું છું કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મારા હેલ્થ કોન્શિયસ ફ્રેન્ડ્સ માટે હેલ્ધી રાગી ચોકલેટ કેક. અને એકવાર ફ્રેન્ડ્સ તમે આનો ટેસ્ટ કરી ગયા આ કેકનો, તો બહારની કેક અને મેંદાની કેક તો ફ્રેન્ડ્સ ભૂલી જ જશો ફ્રેન્ડ્સ. અને બધા જ પરફેક્ટ માપ સાથે હું આ કેક તમને બતાવવાની છું ફ્રેન્ડ્સ, જેથી કરીને તમારી કેક પણ પહેલી જ વારમાં એકદમ માઉથ મેલ્ટી બને અને એકદમ ટેસ્ટી એવી બને ફ્રેન્ડ્સ. તો રેસીપી આની સુધી જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મેં અહીંયા 1 કપ છે રાગીનો લોટ લીધો છે અને વજનની અંદર જોઈએ તો 120 ગ્રામ છે. અહીંયા મેં લીધું છે કોકો પાવડર, એ 20 ગ્રામ છે અને અડધી કટોરી છે. વજનનું ન હોય તો આપણે આવી રીતના કાચના બાઉલ છે એ અડધો ભરીને તમે લઈ શકો છો. 20 ગ્રામ છે એ મિલ્ક પાવડર છે, એ બી અડધી કટોરી છે. બેકિંગ પાવડર લીધો છે 4 ગ્રામ. 2 ગ્રામ છે એ બેકિંગ સોડા લીધા છે, એ આપણે એડ કરી દઈશું. આપણા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ રેડી થઈ ગયા છે અને એક સાઈડ રાખી દે. અહીં મેં ગરમ દૂધ લીધું છે 150 ml. 1 કટોરી જેગરી પાવડર લીધો છે અને વજનની અંદર જોઈએ તો 80 ગ્રામ છે. 1 કટોરી ભરીને દહીં લીધું છે અને વજનની અંદર જોઈએ તો 90 ગ્રામ છે, એ પણ આપણે એડ. 1/4 કપ ભરીને મેં ઓઇલ લીધું છે અને વજનની અંદર જોઈએ તો 90 ml છે, એ પણ આપણે એડ કરી દઈશું. તમે ઓઇલની જગ્યાએ બટર બી યુઝ કરી શકો છો. હવે આ બધું મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે બધું. આપણે જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે આપણા એ અંદર થોડા થોડા આપણે એડ કરતા જઈશું. આવી રીતના આપણે બેટર રાખવાનું છે. તમને એવું લાગે કે કઠણ છે તો તમે 1 કે 2 ચમચી પાછું દૂધ એડ કરી શકો છો. આની અંદર એડ કરીશું આપણે વેનીલા એસેન્સ 1 ચમચી. હવે એડ કરીશું આપણા મનગમતા ડ્રાયફ્રૂટ્સ. થોડીક આપણે તૂટી ફૂટી એડ કરીશું, થોડીક બદામ એડ કરીશું, પમ્પકિન સીડ્સ છે, મેલોન સીડ્સ, બધું આપણે એડ કરી દઈશું. છેલ્લે આપણે અડધી ચમચી જેવું વિનેગર એડ કરીશું, જેથી કરીને કેક છે એકદમ આપણી સોફ્ટ અને ફ્લફી બને. આપણે એક ટીનની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને ટીન છે એ મેં ગ્રીસ કરીને રાખી દીધું છે અને બટર પેપર છે એ લગાવી દીધું છે. હવે એની અંદર આપણે એડ કરી દઈશું. થોડું વ્યવસ્થિત કરી દઈશું ટપકારીને. અને આની ઉપર બી આપણે થોડાક ડ્રાયફ્રૂટ્સ છે એ એડ કરીશું. ફૂટી ફૂટી છે, તમે તમારા મનપસંદ કોઈ બી ડ્રાયફ્રૂટ્સ છે એ એડ કરી શકો છો. થોડાક તલ છે એ બી આપણે સ્પ્રિંકલ કરીશું, કારણ કે આપણે જે કેક બનાવવાના છે એકદમ હેલ્ધી બનાવવાના છે. મેં કઢાઈને પહેલેથી જ પ્રીહીટ કરીને રાખી દીધી. આની અંદર મૂકી દઈશું અને 30 થી 35 મિનિટ આપણે એને બેક કરીશું અને કવર કરી દઈશું. આપણે કેક છે એ રેડી થવા આવી છે. થોડીક વાર આપણે 1 મિનિટ રહેવા દઈશું એટલે આપણી કેક છે એ રેડી થઈ જશે. ગેસની ફ્લેમ બંધ રાખીશું અને આવી રીતના ખુલ્લી આપણે રહેવા દઈશું. આપણી જે કેક હતી એ ઠંડી થઈ ગઈ છે. હવે એને આપણે ડીમોલ્ડ કરવાની છે. આપણે એને ડીમોલ્ડ કરી લીધી છે, તમે જોઈ શકો છો. ટેક્સચર એકદમ જાળીદાર આવી છે અને એકદમ મસ્ત આપણી સ્પંજી કેક બની છે. હવે એને આપણે પીસ પાડી દઈશું.
જોઈ શકો છો અંદરનું સ્ટ્રક્ચર એકદમ સ્પોન્જી બની છે, જાળીદાર એકદમ, અને હેલ્ધી તો છે જ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. જોઈને ફ્રેન્ડ્સ, કેક બનાવવી એકદમ ઇઝી છે અને આસાનીથી થઈ જાય છે, અને કોઈ બી બેચલર છે એ આરામથી આ મેથડથી બનાવશે તો આરામથી એ બનાવી શકશે. બિલકુલ એની રેસીપી છે એ ફેલ નહીં થાય, અને આરામથી ટેસ્ટી અને હેલ્ધી એવી રેસીપી બનાવી શકે છે, અને બાળકો માટે આરામથી આવી કેક બી બનાવી શકે છે. અને રાગીની જગ્યાએ તમે આટા કેક બી બનાવી શકો છો, જુવારની બી બનાવી શકો છો, કોઈ બી મિલર્સની તમે બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર એકદમ માઉથ મેલ્ટી આપણી બની છે, એકદમ સોફ્ટ. હું તમને એક પીસ તોડીને બી બતાવું, એકદમ મસ્ત એવી બની છે, જાળીદાર, ખાતા જ મોંમાં ઓગળી જશે એટલી ટેસ્ટી બની છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી તમે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, અને જો વિડીયો સારો લાગે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને આ રેસીપી એવી છે કે તમે બાળકોને ગમે ત્યારે બી નાસ્તામાં બી આપી શકો છો, કારણ કે આમ રાગીની ભાખરી કે રોટલી તમે બનાવશો તો કદાચ નહીં ખાય, પણ આ રીતના તમે એને હેલ્ધી કેક બનાવીને આપશો તો જરૂરથી ખાશે. તો જરૂરથી તમે ટ્રાય કરજો, અને મને કોમેન્ટ સેશનમાં જણાવજો કે તમે કેવી રીતના કેક બનાવો છો અને તમને આ રેસીપી ફ્રેન્ડ્સ કેવી લાગી. તો મળીએ આવા જ હેલ્ધી વિડીયો સાથે ફ્રેન્ડ્સ. તો તમને જય શ્રી કૃષ્ણ, આવજો.